લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ મુખ્ય હાઈવે પર ટ્રાફિક સમસ્યા સામે પોલીસે લાલાક કરી છે. સાણંદ શહેરના મુખ્ય હાઈવે પર રોજબરોજ અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરવામાં આવતા ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. આ મુદ્દે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેઠળના સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવેથી રોજેરોજ અડચણ રીતે પાર્ક કરાયેલા વાહનોને ક્રેનની મદદથી હટાવવામાં આવશે. આ પગલાંથી હાઈવે પર થતી ટ્રાફિક ભીડમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. પોલીસે ખાસ કરી રિક્ષા ચાલકોને સૂચના આપી છે કે તેઓ ફક્ત નિર્ધારિત રિક્ષા સ્ટેન્ડ પર જ વાહનો ઊભા રાખે. આ ઉપરાંત સાણંદ GIDC વિસ્તારમાં શિફ્ટ પ્રમાણે આવતી કંપનીઓની બસો પણ રસ્તા પર અથવા ગમે ત્યાં ઊભી રાખવામાં આવતા સાંજના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાય છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે જો ખાનગી કંપની બસોને પણ નિર્ધારિત સ્થળે જ સ્ટોપ આપવા અને ત્યાં જ બસો ઊભી રાખવાની ફરજ પાડવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. સાણંદ પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી અંગે શહેરમાં સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે જો આ રીતે સતત અને નિયમિત કાર્યવાહી ચાલુ રહેશે તો સાણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર સુધારો આવી શકે છે. કંપની ખાનગી બસો પણ આડેધડ ઊભી રાખી દેતા પણ ખૂબ ટ્રાફિક સર્જાય છે તેવું શહેરીજનો કહી રહ્યા છે. તેમ પણ નક્કી સ્થળ પર જ બસ ઊભી રાખવામાં આવે તેવી લોકમાંગ છે. પોલીસ ખાનગી કંપનીની બસ પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ.